મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધ તણાવની ગાજ હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર સુધી સંભળાઈ રહી છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, શિપિંગ ખર્ચમાં વધારો અને એક્સપોર્ટ બજારમાં અસ્થિરતા, આ તમામ પરિબળો કેમિકલ, પેટ્રોકેમિકલ, ડાઇઝ અને પ્લાસ્ટિક ઉદ્યોગોને અસર કરી શકે છે. શું છે હાલની પરિસ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલ. ગુજરાતનું સૌથી મોટું કેમિકલ હબ ગણાતો ભરૂચ જિલ્લો છે. અંકલેશ્વર, જાડેસી, પાનોલી, ઝઘડિયા અને દહેજ જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો કાર્યરત છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેના સીધા અસર પેટ્રોકેમિકલ અને કેમિકલ ઉદ્યોગો પર પડી શકે છે. ભરૂચ જિલ્લામાં મુખ્યત્વે પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે: સ્પેશિયાલિટી કેમિકલ્સ, બલ્ક ડ્રગ ઇન્ટરમીડિયેટ્સ, ડાઇઝ અને પિગમેન્ટ, પોલીપ્રોપિલિન અને પોલીએથિલિન, પીવીસી અને પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સ, ઇન્ડસ્ટ્રીયલ સોલવન્ટ. ક્રૂડ ઓઇલ મોંઘું બનતા તમામ પ્રોડક્ટ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. મિડલ ઇસ્ટ દેશો ભરૂચ જિલ્લાના ડાઇઝ અને કેમિકલ્સ માટે મહત્વપૂર્ણ એક્સપોર્ટ માર્કેટ છે. જો યુદ્ધ પરિસ્થિતિ લાંબી ચાલે તો ઓર્ડર હોલ્ડ થવાની શક્યતા પણ છે. શિપિંગ રૂટમાં જોખમ વધતા ફ્રેટ ચાર્જમાં વધારો થઈ શકે છે, જેના કારણે નિકાસકારો પર વધારાનો ભાર પડી શકે છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શાંતિના ચાહક છે. વહેલી તકે યુદ્ધ શાંત થાય તેવી આશા આપણે હાલ તો રાખીએ છીએ. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ છે અને કેમિકલ વપરાશ બહુ જ અહીંયા છે, એટલે ક્રૂડ ઓઇલના આધારિત બધી જ પ્રોડક્ટો અહીંયા બને છે. તેથી 13-15% ભાવ વધારો આ ઇન્ડસ્ટ્રીને પરવડે નહીં, એટલે પરચેસ પણ નહીં કોઈ કરે, અને જે સેલ આપણે મટીરિયલ વેચીએ છીએ એને પણ ભાવ ઊંચો પડે, એટલે સેલિંગ પણ નહીં થાય. એટલે આની અસર રહેવાની, રોજગારી અને માનસિકતાની પણ અસર થઈ શકે. લોકોને ઘરે બેઠા કામ વગર બેસવું, એટલે યુક્રેન યુદ્ધ જે 2022 ફેબ્રુઆરીથી ચાલુ થયું હજી સંપૂર્ણ બંધ નથી થયું, એવી રીતના જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો વર્લ્ડ લેવલે આની બહુ મોટી અસર આવી શકે, ભરૂચ જિલ્લાને પણ અને જનતાને બહુ મુશ્કેલી આવે. મેં એ જ કહ્યું કે રોજગારી ઉપર બહુ અસર થશે. નવું તો આવશે જ નહીં, પણ જે છે એ લોકો અત્યારે ઇન્ડસ્ટ્રી કોન્ટ્રાક્ટ બેઝ બિઝનેસ છે, લેબર કોન્ટ્રાક્ચ્યુઅલ છે, એટલે કોન્ટ્રાક્ટરને સ્વાભાવિક છે ઇન્ડસ્ટ્રી ના પાડી દેશે, માણસો ફરી જશે, એટલે રોજગારીની બહુ અસર આવશે. સાથે સાથે પરિવહનની જે છે તો ઈરાક અને ઈરાનની વચ્ચેથી જ આપણે ઇન આઉટ થતું હોય છે, એટલે જહાજ દ્વારા જે મટીરિયલ મળે છે એ પણ મળવાનું નથી, એટલે આની બહુ મોટી અસર આવશે. એટલે તાત્કાલિક બધાએ ભેગા થઈને આને યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. અત્યારે જો યુદ્ધ લાંબુ ચાલે તો ઉદ્યોગો પર 20-25% મોંઘવારી વધી શકે. એમાં ખાસ કરીને એમએસએમઈ યુનિટ ઉપર વધારે ભારણ આવી એમ શકે છે. અત્યારે હોળીનો સિઝનને લીધે વર્કરો બી હોળીને લીધે ઘરે જતા રહેલા છે, એને લીધે બી ફેક્ટરીઓ બંધ પડી છે, અને એક્સપોર્ટ ઓર્ડર બી જેટલા વધારે છે એમાં અત્યારે એરપોર્ટ ઉપર બી એરપોર્ટે બંધ થઈ ગયેલા છે. પછી શિપિંગ બિલમાં બી ઓછું થઈ ગયેલું છે, જેમ કે ડાઇસ છે, પ્લાસ્ટિક છે, ફાર્માસ્યુટિકલ છે, પેટ્રોલ કેમિકલ છે. અત્યારે ગલ્ફ કન્ટ્રીમાં એ વસ્તુ વધારે જઈ શકે એમ છે. રોજગારી પર કેવી છે? રોજગારી ઉપર બી 20-25% ઉપરની તકલીફો ઊભી થાય એમ લાગે છે. ભરૂચ જિલ્લામાં રોજગારી પર અસરની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાખો કામદારોને રોજગારી મળે છે. જો ઉત્પાદન ખર્ચ વધે અને ઓર્ડર ઘટે તો કોન્ટ્રાક્ટ મજૂરો પર સીધી અસર, ઓવરટાઈમમાં ઘટાડો, નાના એમએસએમઈ યુનિટ્સમાં પગાર વિલંબ, આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઉદ્યોગકારો હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે જો મિડલ ઇસ્ટમાં તણાવ લાંબો સમય સુધી યથાવત રહે તો ભરૂચના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. હાલ સ્થિતિ નિરીક્ષણ હેઠળ છે, પરંતુ વૈશ્વિક યુદ્ધ તણાવની અસર સ્થાનિક ઉદ્યોગો સુધી પહોંચે તેવો ભય ઉદ્યોગ જગતમાં વ્યક્ત થઈ રહ્યો છે. ઈરાને વળતા પગલા તરીકે હોર્મુઝની ખાડીને એન્ટ્રી બંધ કરી છે, જેથી કરીને જે એક્સપોર્ટ કરતા ઉદ્યોગો હોય એ રસ્તે મહત્તમ ટ્રાન્સપોર્ટેશન ને બધું શિપિંગનું ત્યાંથી જ થતું હતું. એને બદલે જે ઘણા કિલોમીટર વધારે થશે અને એની અસર સીધી એમના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, એને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. અને ઉદ્યોગકારો પણ અત્યારે ડરી રહ્યા છે કે મંદીના માહોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. એવા સંજોગોમાં યુદ્ધ કોઈ કાળે ઈચ્છનીય નથી. સર્વ એવું ઈચ્છે છે કે આ યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય. આપણું ભારતનો નિકાસ એક બહુ મોટો ટાર્ગેટ, મોટો નિકાસકાર દેશ છે, એટલે નિકાસ કરતા દરેકને અસર પડવાની છે. અને બીજી છે કે જે ક્રૂડમાં ભાવ વધારો આશંકાઈ રહ્યો છે, આજે 10-15% વધી ગયા અને કેટલા વધશે એ ખબર નથી. ક્રૂડ એટલે સાહેબ બધાનું રો મટીરિયલમાં આવી જશે. ભારત મેક્સિમમપણે ક્રૂડ આયાત કરતો દેશ છે, એટલે સર્વગ્રાહી અસર આવવાની છે એની. પેટ્રોકેમિકલ છે, પ્લાસ્ટિક છે,
એ સર્વ ઉદ્યોગો પર એના સિવાય પણ આની અસર રહેશે છે. આપણા ઓઇલનો મેઇન સોર્સ આપણા ખાડી દેશો છે. એમાંથી જે ક્રૂડ ઓઇલ આવતું હોય છે એ ક્રૂડ ઓઇલમાંથી જ આપણા પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાંથી ડાઈઝ, ફાર્મા આ બધી જ પ્રોડક્ટો આપણે એમાંથી બનતી હોય છે. ખાસ કરીને આપણો દહેજમાં પીસીપીઆર છે, પેટ્રોકેમિકલ હબ છે, તો ત્યાં તો બહુ મોટી અસર થશે. અને એની સાથે સાથે આપણે ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર આ બધા જ સ્ટેટોમાં બહુ મોટી અસર થવાની ચાન્સ છે. એટલે અમે એવી આશા રાખીએ કે આવું યુદ્ધ જેમ બને એમ જલ્દી પૂરું થાય. કારણ ખાડી દેશો એક ક્રૂડ ઓઇલના મોટો સોર્સ ખાડી દેશો છે. જો એ લાંબુ ચાલ્યું તો પૂરી વર્લ્ડમાં પણ આની અસર આવશે. આપણા કેમિકલ ઉદ્યોગમાં એ આપણે ગણતા નથી, પણ આખા વર્લ્ડમાં પણ આની અસર થશે અને આવતા દિવસો બહુ ખરાબ જવાની મને લાગી રહ્યું છે. આ જે ઉદ્યોગોમાં અસર થશે એના લીધે મોટાભાગના રોજગારી પર પણ અસર થશે. એટલે દરેક વ્યક્તિને આની અસર લાગવાની છે. જો આ વહેલી તકે પૂરું નહીં થાય તો આની અસર બહુ મોટી થશે અને એનું બધાને એનો ભોગ બનવું પડશે એવું મને લાગે છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.